કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સર્વસંમતિ કન્સેન્સસ. આ સુવિચાર અમેરિકાના મિનિસ્ટર, એક્ટિવિસ્ટ અને પોલિટિકલ ફિલોસોફર એવા શ્રી માર્ટિન લ્યુથર કિંગ જુનિયર સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. સર્વસંમતિ કન્સેન્સસ. એક સાચો નેતા ક્યારેય પણ સર્વસંમતિ શોધવા જતો નથી, પરંતુ તેના કામ જ એવા હોય છે કે લોકો પોતાની જાતે જ સંમત થઈ જાય છે અને સર્વસંમતિ આપી દે છે. મારા વાલા મિત્રો, શ્રી માર્ટિન લ્યુથર કિંગ સાહેબ પોતાના જીવનના અનુભવોને આધારે નેતૃત્વ વિશે, એક નેતા વિશે ખૂબ જ સારી અને સાચી વાત કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, એક નેતા એવો હોવો જોઈએ કે જે હંમેશા પોતા કરતાં પોતાની ટીમને આગળ રાખે, પોતાની સાથે કામ કરતા લોકોને માટે વિચારે. જ્યારે ટીમમાંથી કોઈકને કંઈ જરૂર હોય ત્યારે તે નેતા આગળ આવે અને મદદ કરે. ક્યારેક ટીમને કોઈ માર્ગદર્શનની જરૂર હોય ત્યારે આ નેતા આવીને ઊભો રહે, નેતૃત્વ પૂરું પાડે. અહીંયા ટીમ એટલે કોઈ કોર્પોરેટ ઓફિસની વાતની સાથે સાથે આપણા જીવનના ટીમની પણ વાત થઈ રહી છે. આપણું જીવન પણ એટલું જ મહત્ત્વનું છે જેટલું આપણું બિઝનેસ છે, જેટલી આપણી જોબ છે. માટે આપણે એક એવા સારા અને સાચા નેતા બનવું જોઈએ કે જે હંમેશા બીજા લોકોને મદદ કરવા તત્પર હોય, હંમેશા બીજાનું સારું વિચારે અને વધારે સારું કરવાના પ્રયાસ કરતા રહે. આપણે પણ આવા એક સાચા નેતા બનવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને આપણે પણ જ્યારે કંઈક કામ કરવા જઈએ ત્યારે આપણે લોકો પાસે સર્વસંમતિ માગવા જવું ના પડે, પરંતુ આપણા કામ જ એટલા સારા બોલતા હોય, આપણી છાપ જ એટલી સારી પડી હોય કે લોકો સામેથી આવીને આપણા કામ સાથે સંમત થઈ જાય. અને જ્યારે એક વ્યક્તિ સંમત થાય અને ધીરે ધીરે કરીને એક સમૂહ આખો સંમત થાય ત્યારે આને સર્વસંમતિ કહેવાય છે. અને આવા જ સર્વસંમતિની, આવા જ કન્સેન્સસની આપણા જીવનમાં ખૂબ જ જરૂર છે, જે આપણા વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. અને આ જ કન્સેન્સસ, આ જ સર્વસંમતિ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા નિર્ધારિત કર્યા છે ત્યાં સુધી પહોંચવામાં આપણને મદદગાર થઈ શકે છે. માટે જ આપણે હંમેશા એક સારા, સાચા, જેન્યુઇન લીડર, નેતા બનવાનો પ્રયાસ કરવો જોઈએ. થેન્ક યુ.